હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. અને આજે અમે જઈ રહ્યા છીએ સપ્તેશ્વર મહાદેવના દર્શને, જે અમદાવાદથી 90 કિલોમીટરના અંતરે, મહેસાણાથી 68 કિલોમીટરના અંતરે અને હિંમતનગરથી 29 કિલોમીટરના અંતરે આવેલું છે. અને જો તમે ઈડરથી આવવા માંગતા હોય તો ઈડરથી 34 કિલોમીટરના અંતરે આવેલું છે. હમણાં અમે પહોંચી ગયા છે વિજાપુરમાં. સપ્તેશ્વર મહાદેવનું મંદિર એ ઘણું પ્રાચીન મંદિર છે અને આ મંદિરને 7 ઋષિઓની તપોભૂમિ પણ કહેવામાં આવે છે. હવે કેમ કહેવામાં આવે છે અને આ મંદિરનો શું ઇતિહાસ છે એ આપણે આ વિડીયોમાં જાણીશું અને સાક્ષાત મહાદેવના દર્શન કરીશું. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને જો વિડીયો ગમે તો લાઈક અને શેર જરૂર કરજો. સપ્તેશ્વર મહાદેવ ત્રેતાયુગનું ઐતિહાસિક તેમજ ભારતીય ખગોળ વિદ્યા સાથે સંકળાયેલું એક ધાર્મિક સ્થળ છે, જે ગુજરાત રાજ્યના ઈશાન ભાગમાં આવેલા સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના આરસોડિયા ગામની નજીક આવેલું છે. બસ હવે અમે પહોંચવા જ આવ્યા છીએ. આ તમે જોઈ રહ્યા છો એ સાબરમતી નદી છે અને અહીંયાથી તમને દેખાઈ રહ્યું છે આ સપ્તેશ્વર મહાદેવનું મંદિર છે. આપણે ત્યાં જવાનું છે. આ સપ્તેશ્વર મહાદેવ મંદિરમાં જવાનો મેઇન એન્ટ્રી ગેટ છે. હવે અમે પહોંચી ગયા છે સપ્તેશ્વર મહાદેવના મંદિરે. આ અહીંયાનો પાર્કિંગ એરિયા છે. પહેલાં આપણે ગાડી પાર્ક કરીશું. આ પાર્કિંગ એરિયા છે. ઘણી સરસ પાર્કિંગની વ્યવસ્થા કરેલી છે અને જે તદ્દન ફ્રી છે. આજે રવિવાર છે એટલે ઘણું ટ્રાફિક જોવા મળી રહ્યું છે. સપ્તેશ્વર મહાદેવનું મંદિર એ સપ્તનાથ એટલે સપ્તેશ્વર મહાદેવના નામ પરથી જ જાણી શકાય છે કે આ સ્થળે 7 ઋષિઓએ તપસ્યા કરી હતી. હિન્દુ ધર્મના પૌરાણિક ગ્રંથો ઉપરથી જાણવા મળેલ છે કે આ સપ્ત ઋષિઓ કશ્યપ મુનિ, વશિષ્ઠ મુનિ, વિશ્વામિત્રી મુનિ, ભરદ્વાજ મુનિ, અત્રિ મુનિ, જમદગ્નિ મુનિ અને ગૌતમ ઋષિ હતા. આ ઋષિઓ મહાભારત અને પુરાણોની અનેક ઘટનાઓ સાથે સંકળાયેલા છે. શ્રી સપ્તનાથ મહાદેવના મંદિરમાં આ 7 શિવલિંગો જુદા જુદા એવી રીતે ગોઠવાયેલા છે કે જાણે આકાશમાં સપ્તસિંહના તારા ગોઠવાયેલા હોય. આ સ્થળના ધાર્મિક મહત્વની સાથે સાથે પર્યટક મહત્વના પણ ઘણા છે. વર્ષ દરમિયાન અમદાવાદ અને આસપાસના વિસ્તારની અનેક શાળાઓ વિદ્યાર્થીઓ અહીં પ્રવાસે લઈને આવે છે. આ ઉપરાંત અનેક સમુદાયો પણ અહીં દેવ દર્શન અને સાથે સાથે પ્રવાસની મજા માણવા આવે છે. સપ્તેશ્વરને સ્થાનિક બોલીમાં હાથેરા એટલે કે સાતેરા કહે છે અને આકાશમાં આવેલા સપ્તસિંહના તારાઓને પણ અહીંની બોલીમાં હાથેરા કહે છે. લોકબોલીમાં વૃદ્ધો માણસો આજે પણ હાથેરા જ બોલે છે. 7 ઋષિઓની તપોસાધના ભૂમિ એટલે સપ્તેશ્વર મહાદેવ મંદિર. 7 ઋષિઓએ જો કોઈ એક જ સ્થળે રહીને તપોસાધના કરી હોય તો એવા સ્થળો ખૂબ જ ઓછા છે અને આ સ્થળોમાંનું એક જ સાબરકાંઠા જિલ્લામાં આ ઈડરમાં આવેલું સપ્તેશ્વર મહાદેવનું મંદિર છે. શિવજી ઉપર હજારો વર્ષોથી કુદરતી રીતે ગંગાધારા અભિષેક કરી રહી છે, પરંતુ તેનું રહસ્ય હજુ સુધી અકબંધ છે. નદીના સંગમ સાથે કુદરતી સૌંદર્ય વચ્ચે ઐતિહાસિક સપ્તેશ્વર મહાદેવ મંદિર, જેના પર કુદરતી રીતે સતત પાણીની ગંગાધારા થાય છે. આ મંદિર શિવ ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બની ગયું છે. 7 મહર્ષિઓએ તપ સાધના જ્યાં કરી છે ત્યાં 3600 વર્ષથી સ્વયંભૂ ગંગાધારાઓ વહી રહી છે. ભોલેનાથને અભિષેક થઈ રહી હોય તેવો નજારો જોવા મળે છે. ઈડર તાલુકાના સપ્તેશ્વર મહાદેવ પાસે ડેભોલ અને સાબરમતી નદીના રમણીય સંગમ સ્થળે આવેલા ભોળાનાથ શંભુના સ્થાન પર 7 શિવલિંગો આવેલા છે. અહીં અલગ અલગ જગ્યાએ શિવજીના 7 સ્વરૂપો બિરાજે છે.
અને એની એક વિશેષતા છે કે આ સાતેય શિવલિંગોની ગોઠવણી પર સપ્તર્ષિ તારાઓના આકારમાં જ છે. હજારો વર્ષથી શિવલિંગ ઉપર કુદરતી રીતે જલધારા શિવજીને અભિષેક કરી રહી છે. આ તીર્થ પાસે સાબરમતી નદીના કાંઠા ઉપર ઊંડી ભેખડો નીચે 60 ફૂટ ઊંડાઈ વહે છે. કિનારાની ડાબી બાજુ ઢાળિયાઈ ભેખડોમાંથી 7 ઝરણાઓ ફૂટીને નદીમાં વહેતા હોય એ સ્થળ સૃષ્ટિ સૌંદર્ય ખૂબ વધી જાય છે. ખડખડ વહેતા ઝરણા નદી તટથી 30 ફૂટ ઊંચાઈએ કેવડાની જાળીઓમાંથી પસાર થાય છે. એ ઝરણાઓના નીર નદીના વહેણથી 10 ફૂટ ઊંચાઈએ બંધાયેલા સપ્તેશ્વર ઋષિના મંદિરમાંથી સાતેય મૂર્તિ ઉપર થઈને બાજુમાં આવેલા સપ્તેશ્વર શિવલિંગ ઉપર પડે છે અને પછી પહોળી નાળીમાંથી પસાર થઈને સાબરમતી નદીને મળે છે. અહીંયા પાણીના સતત પ્રવાહને કારણે મૂર્તિઓ પર લીલ જામેલી છે. મૂર્તિઓ પર થઈને એ જળ એક ઊંડી નહેર વાટે થઈને સાબરમતીને મળે છે. નહેર પાસે એક સોચર કુંડ આવેલો છે. પાણી કુંડમાં થઈને નદીમાં વહી જાય છે. નગરમાં બિરાજમાન શિવલિંગના દર્શન કરવા માટે જવું હોય તો પહેલાં સાબરમતીમાં, પછી કુંડમાં અને છેલ્લે ભૂગર્ભ મંદિરની નહેરમાં સ્નાન કરવું પડ્યું હતું. એ પહેલાંના વખતમાં. અત્યારે તો ખૂબ સારી વ્યવસ્થા કરવામાં આવી છે. અમે હમણાં ભોયરામાં દર્શન કરવા માટે આવ્યા છે. શિવલિંગમાં હમણાં પાણી ઓછું છે અને તમે જોઈ રહ્યા હશો શિવલિંગ પર ને અહીંયા પાણી સતત વહ્યા કરે છે. એ ક્યાંથી આવે છે અત્યાર સુધી કોઈ જાણી શક્યું નથી. એ 12 માસ પડ્યા જ કરે છે પાણી. 2017માં જ્યારે ભારે વરસાદ પડ્યો ત્યારે આ મંદિર આખું પાણીમાં ડૂબી ગયું હતું. તમે ફોટો જોઈ શકો છો. અહીંયા લોકો દૂર દૂરથી પોતાના પિતૃઓનો શ્રાદ્ધ કરવા માટે અને પિતૃઓના અંતિમ સંસ્કાર વિધિ કરવા માટે આ પ્રાચીન જગ્યાએ આવે છે. અમે દર્શન કરીને બહાર નીકળી ગયા છે અને આ નદીમાં એક નાના ડેમ જેવું પણ બનાવવામાં આવ્યું છે, જેથી અહીંયા ઉનાળામાં લોકો નાહવા માટે પણ આવે છે. આ મંદિરના બહારના દ્રશ્યો છે. આપણે અહીંયાથી મંદિરે દર્શન કરવા માટે આવ્યા હતા. અહીંયા બંને બાજુ આઈસ્ક્રીમ અને નાસ્તાની દુકાનો આવેલી છે. અહીંયા આપણે ગણપતિનું મંદિર છે અને હનુમાનજીનું મંદિર છે એન્ટર થતાં જ. આપણે અહીંયાથી અંદર ગયા હતા, ભોલેનાથના દર્શન કર્યા. હવે અમે આવી ગયા છે પાર્કિંગ એરિયામાં. આ સામે રહ્યો પાર્કિંગ એરિયા છે. એક્ઝેક્ટ મંદિરની સામે શ્રી કૃષ્ણનું મંદિર આવેલું છે, તો આપણે ત્યાં દર્શન કરીશું. આ મંદિર એ રાધા કૃષ્ણનું મંદિર છે. સપ્તેશ્વર મહાદેવના દર્શન કર્યા બાદ આપણે અહીંયા મંદિરે રાધા કૃષ્ણના દર્શન કર્યા. અને આ મંદિર એ 7 ઋષિઓની તપોભૂમિ છે. અહીંયા 7 ઋષિઓ એક સાથે મળીને તપ કર્યું હતું. એટલા જ માટે આ મંદિરને સપ્તેશ્વર મંદિર તરીકે ઓળખવામાં આવે છે. મંદિરના દર્શન કર્યા બાદ અમે આવી ગયા છે પાર્કિંગ એરિયામાં. પાર્કિંગની સામે ઘણા બધા ભોજનાલય છે, ત્યાં તમે ભોજન કરી શકો છો અને અહીંયા નાસ્તાની પણ દુકાનો છે, નાસ્તો પણ કરી શકો છો.
અહીંયા ભોજનાલયમાં 100 રૂપિયામાં તમને અનલિમિટેડ જમવાનું મળી જશે. ઘણું સરસ જમવાનું છે. હવે તમે જોઈ રહ્યા છો બહાર વરસાદ ચાલુ થઈ ગયો છે. મંદિરના દર્શન કર્યા બાદ વરસાદ ચાલુ થયો એટલું સારું છે. અમારે શાંતિથી દર્શન થઈ ગયા છે અને હજુ પણ ભાવિ ભક્તોની ભીડ આવી જ રહી છે. તમે જોઈ રહ્યા છો પાર્કિંગ એરિયા ફૂલ થઈ ગયું છે. ફ્રેન્ડ્સ, આજે આપણે સપ્તેશ્વર મહાદેવના દર્શન કર્યા હતા, એના ઇતિહાસ વિશે જાણ્યું. મને આશા છે કે વિડીયો ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો. હવે અમે જઈ રહ્યા છીએ લાડોલ ગામમાં માતા હરસિદ્ધિના દર્શને, જે વિજાપુરથી 8 કિલોમીટરના અંતરે આવેલું છે. તો નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું.